અહીંયા આખી પ્રાઇવેટ બીચવાળી બધી હોટલો છે. અહીંયા નીચે જોઈએ એના ઓલાનો ફોટો છે એના શેખનો. અને અહીંયા બધા બીચ રિસોર્ટ છે બધા પ્રાઇવેટ. જો ભાઈ આવો કંઈક નજારો દેખાય છે ભાઈ. આ ટ્રીપ અહીંયા પૂરી થાય છે. અહીંયા સરસ મજાનો જો અહીંયા દુબઈના જે શેખ છે એમનો અહીંયા ફોટો મૂકેલો છે. અને જો આવી રીતના કંઈક એના વ્હીલ ચાલે છે, ધીમે 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 ચાલીને કામ કરે છે. અને હવે અમારી સફર અહીંયા પૂરી થવાની ઘણી તૈયારીઓમાં છે. ઉપર જો કેવડું મોટું જાયન્ટ દેખાય છે. તો ભાઈ મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. ખરેખર તમે દુબઈ આવો તો ચોક્કસ ત્યાં ટ્રાય કરજો. આ તો કરજો ટ્રાય, બહુ મજા આવશે. યસ, વર્થ છે ભાઈ. 160 દિરહમ તમારા વર્થ છે. બરાબર. બહુ જોરદાર. હાલો ફટાફટ નીચે ઉતરી જાય. તો અમે અહીંયા ઉતરવાની તૈયારીમાં થાઉં ને આ રેલિંગ ચાલે જ છે. અને રેલિંગને હરવાર આ સેમ સ્પીડથી બંને જાય છે. અહીંયા આવશું એટલે ઓટોમેટિક આ ગેટ ખુલી જાય. બેટા જરાક દૂર રહી જાય. બરાબર. આ ગેટ ખુલશે એટલે આપણે શાંતિથી નીચે ઉતરી જવાનું. જો હમણાં થોડી વારમાં ત્યાં ગેટ છે ને ઓટોમેટિક ઓપન થઈ જશે. હા, એટલે આપણે ચાલતી રેલિંગની અંદર બેસી અને શાંતિથી નીચે ઉતરી જવાનું. એટલે ઇન્છોડા ચકડોળ બંધ જ ન થાય. કન્ટિન્યુ શરૂ જ રહે. ચાલુમાં જ તમારે ચકડોળમાં બેસવાનું. ચાલુમાં જ તમારે આવી ગયા. આ ગેટ ભાઈએ ખોલી નાખ્યો. વાહ ભાઈ વાહ. ઓકે, આપણને કહે છે કે ભાઈ ઘડીક ઊભા રાખજો. હા, રાઈટ વળી જાઓ. આમ ચાલવાનું. યસ. હા, ચાલો આપણે ઉતરી ગયા ચકડોળમાંથી. અહીંયા આવ્યું કંઈક શોપિંગ તમારે કંઈ કરવું હોય તો આ બધી શોપિંગની જગ્યા છે. બધું ઇન દુબઈ છે ને એના થીમની વસ્તુ બધી અહીંયા મળે છે. જો પાછળ મોટું ચકડોળ પણ છે, તમે એને પણ એક્સપ્લોર કરી શકો છો. જો અહીંયા પણ તમે હવે એક્ઝિટ ક્યાં છે? હા, એક્ઝિટ અહીંયા છે. ચલો ભાઈ, ઘડીક તો એક્ઝિટ મળ્યું નહીં પણ છેલ્લે મળી ગયું. જો આ સરસ મજાની બધી વસ્તુ અહીંયા મળે.